કે જેને અધ્યાત્મ માર્ગમાં આગળ ચાલવું છે એના માટે સંજીવની રૂપ છે. એક એક પત્ર વાંચીએ તો તમને ખ્યાલ આવશે, કેવલ કોઈ લૌકિક વ્યવહાર માટેના પત્રો નથી લખાયેલા. નહીં તો પહેલા જ પત્રથી લખ્યું હોત કે દેહ નાશવંત છે, શરીર કોઈનું રહ્યું નથી. આપણે જ્યારે કોઈના પણ માટે ક્યાંય શોક પ્રગટ કરવા જઈએ ત્યારે આપણા બધાના મુખમાં એ જ વાત હોય કે જેથી એમની દેહાશક્તિ જાય, સંસાર આસક્તિ જાય. પણ અહીંયા તો પહેલા જ પત્રમાં પુષ્ટિ ભક્તોનું કર્તવ્ય શું, વિચાર કરો. એટલે કહી શકાય કે અહીંયા કોઈ એક ભાઈએ ભાઈને નથી લખ્યું, પણ એક ગુરુ એના શિષ્યને ઉપદેશ આપતા હોય એવા ઉપદેશો આ પત્રમાં મળે. બીજા પત્રમાં જુઓ તો પ્રભુના સ્વરૂપની ચર્ચા, કારણ કે હરિરાય મહાપ્રભુજી જાણે છે આશ્વાસનો કામ કરતા નથી, આશીર્વાદ કામ લાગે છે. દુનિયાના લોકો કેવલ આશ્વાસન આપી શકે છે, તમારા દુઃખમાં સહભાગી થઈ શકે છે, પણ તમારા દુઃખને હરવાનું સામર્થ્ય આ સંસારમાં નથી. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે સંસારના લોકો આવે, દુઃખ વહેંચે, દુઃખ વાંટે, દુઃખ વ્યક્ત કરે, પણ એમ તો ન કહી શકે કે હવે હું આવ્યો એટલે તમારું દુઃખ ગયું. દુઃખ હરી ન શકે. પરમાત્મા હરી છે, ગુરુ હરી છે. ગુરુ રૂપે એક ગુરુ જેને શિષ્યને ઉપદેશ આપતા હોય એ રીતે હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખી રહ્યા છે. કારણ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. ગોપેશ્વરજીનો નિરોધ ઠાકોરજીમાં સિદ્ધ કરવાનો છે, અને નિરોધમાં ભગવદ આસક્તિ મુખ્ય છે અને પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપ સંસાર. ચિત્તનો ભગવાનમાં નિરોધ થવો, ભગવદમય થઈ જવું. મહાપ્રભુજી નિરોધ શબ્દની વ્યાખ્યા કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક, એટલે કે અહમતા મમતાત્મક સંસારને ભૂલવું અને પ્રભુમાં પરમ પ્રેમ લગાવવો, એનું નામ નિરોધ. સીધી સાદી ભાષામાં તો આપણને એમ થાય કે ઊંઘની ગોળી ખાઈને સુઈ જઈએ ને તોય સંસાર ભૂલી જવાય. અહીંયા સંસાર ભૂલવો મહત્વનું નથી, અહીંયા મહત્વનું છે ભગવત પ્રેમ સંપાદન થવો. ભગવત પ્રેમ એવો પ્રબળ બની જાય કે સંસારના સુખ દુઃખ અહમતા મમતા જીવને સ્પર્શ જ ન કરે. હરિરાયજી એ કાર્ય કરી રહ્યા છે, એમનું ચિત્તનું ભગવાનમાં નિરોધ કરાવી રહ્યા છે. અને જો ચિત્ત ભગવાનમાં લાગી જશે તો સંસારનું કોઈ પણ દુઃખ દુઃખી નહીં કરે. જો એક વસ્તુ યાદ રાખો, દુઃખ આવવું ન આવવું આપણા હાથમાં નથી. જીવન ક્યારેક એવા સંજોગો સામે લાવીને મૂકી દે, એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે દુઃખ આવવું કે ન આવવું એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે ન થવું એ કદાચ આપણા હાથમાં જરૂર છે. દુઃખ ઉપર આપણો વશ નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણી સમજણ ઉપર છે. આ માળા છે, આમાંથી કોઈ એક ફૂલ લઉં, એક ફૂલ લઈને હું આંખની એકદમ પાસે રાખું તો પર્વત જેવું ફૂલ લાગે મને, પણ પર્વતને દૂરથી જોઉં તો આટલું લાગે. મૂળ વાત છે દુઃખને ક્યાં ઊભા રહીને તમે જુઓ છો એના પરથી એ મોટું છે કે નાનું એ નક્કી થાય. સુખને આપણે દૂરથી જોઈએ છીએ એટલે મોટા મોટા સુખો પણ નાના નાના લાગે છે, અને નાના નાના દુઃખોને બહુ નજીકથી જોઈએ છે એટલે નાના દુઃખો બહુ મોટા લાગે છે. સંજોગો સારા ખરાબ હોય, નબળા ઊંચા સીધા થાય, ઊંચા નીચા સંજોગો આવે, પણ માણસે સંજોગો નીચા થાય યા નબળા થાય તો વાંધો નહીં, પણ સમજ નબળી નહીં રાખવી, વિચારો નીચા નહીં કરવા. નબળા સંજોગોમાં પણ વિચારો ઊંચા રાખવા. ભગવાનને જઈને ન કહો કે મને બહુ મોટું દુઃખ છે, દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે. અને ભગવાન મોટો બનાવીને સ્વીકારશો જીવનમાં તો બધા દુઃખો નાના લાગવા મળશે. દુઃખને સામે જઈને કહો મારો ભગવાન પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. જે મારા મહાપ્રભુજી કહે છે કે તું જેના શરણે ગયો છું ને, તે જે પ્રભુનો આશ્રય કર્યો છે ને, એ તારો ઠાકોરજી સર્વ સમર્થ છે. આપણા મને લાગતા બહુ મોટા પ્રોબ્લેમ્સ, બહુ મોટા દુઃખો, એને દૂર કરવા માટે ભગવાનને ક્ષણ પણ નથી લાગતી. આપણને એમ લાગે આવું કેમ થશે, કઈ રીતે થશે. એક વસ્તુ લખી રાખજો, જીવનમાં જ્યારે પણ કોઈ મનમાં મનોરથ યા ઈચ્છા કરો ને, કોઈ પણ મનોરથ કરો,
ત્યારે પોતાના સામર્થ્યને જોઈને ના કરતા. તો કોઈને એમ થાય આવી કથા હું થોડી કરી શકું, આવો મનોરથ હું થોડી શું કરું, આવા 56 ભોગ હું થોડી કરી શકું. પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવા, પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરવા. કારણ કે પ્રભુને તમારા દ્વારા કરાવવું હશે ને તો એને સંજોગો બદલતા ક્ષણની પણ વાર નહીં લાગે. કારણ કે તમે જેના શરણમાં છો એ સર્વ સમર્થ છે. તમારા માટે લાગતું અસંભવ પ્રભુ માટે એ સંભવ બનાવવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલા માટે જ્યારે પણ મનમાં કોઈ પણ મનોરથ કરો, પ્રભુ સામે જોઈને કરજો. પ્રભુ સર્વ સમર્થ હોય, મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, એ મારા મનોરથ જરૂર પૂરા કરશે. અને નિશ્ચિત વાત છે, જો ભરોસો પ્રભુ પર હશે અને એને સામર્થ્ય વાળા જાણશો તો પ્રભુ તમને પણ સામર્થ્યનું દાન આપી દેશે. તો ઘણી વાર જોયું છે, બિલકુલ વિચાર્યું ના હોય ને એ વૈષ્ણવને લાભ મળી જાય, બીજો રહી જાય. એને એમ લાગે કે મને લાભ મળી ગયો, એનું સામર્થ્ય ન હોય. પ્રભુના સામર્થ્યને જોવું, પ્રભુ પર ભરોસો રાખીને મનોરથ કરો, અને એના મનમાં આવશે કે મારે આના હાથે કરાવવું છે. એવા સંજોગો ફેરવી દેશે ને કે તમે કલ્પનાય નહીં કરી હોય. એ જ તો પ્રભુની કૃપા છે ને, કે વિચાર્યા કરતા વધારે આપે એ કૃપા. આપણે માંગીએ આપણા જેટલું, પણ એ આપે એના જેવું, એના સામર્થ્ય. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં એટલે જ કહ્યું ને, પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યા સ્વામ્યાભિપ્રાય સંશયા. વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં, ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે માંગીને પણ જીવ તું શું કરી લઈશ. માંગવાનો અર્થ મહાપ્રભુજી કહે એ જ થાય છે ને કે તને ભગવાનની ઈચ્છા ઉપર ભરોસો નથી, તને ભગવાનની બુદ્ધિ ઉપર ભરોસો નથી, તને ભગવાનના વિચાર ઉપર ભરોસો નથી, અને એટલા માટે ભગવાનની ઉપર તું તારી ઈચ્છાઓ થોપવાની કોશિશ કરે છે. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યા સ્વામ્યાભિપ્રાય સંશય. સ્વામીના અભિપ્રાય પર તને સંશય છે. અને એટલા માટે પોતાની બુદ્ધિ પર ભરોસો રાખવા કરતા બુદ્ધિ આપનારની બુદ્ધિ પર ભરોસો રાખો. કારણ કે એ આપશે તો એના સામર્થ્યનું આપશે. કહેતા ને કે એક દીકરો એની માં સાથે ગયો દુકાને શોપિંગ કરવા. એના માં ગયા, ઘણો બધો સામાન ખરીદ્યો. એટલે દુકાનવાળાને થયું કે આ બેન કાયમના ગ્રાહક થઈ જાય તો સારું. એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને એના દીકરાને આપ્યો કે લઈ લે, તારે જેટલી જોઈએ ને એટલી મુઠ્ઠી ભરી લે. એટલે છોકરો કે ના, મારે ના જોઈએ. અરે લઈ લે, તને કહું છું ને. દુકાનવાળો આપે ને થાય કે છોકરાને આપું તો માં ખુશ થાય. લોકો ના, મને નહીં જોઈએ. અરે હું તને કહું છું ને લઈ લે. લોકો ના, મને નહીં જોઈએ. એટલે દુકાનવાળાએ મુઠ્ઠો ભરીને એના ખિસ્સામાં ભરી દીધો. અને જ્યાં દુકાનથી બહાર આવ્યા અને એની માં ખીજાવા લાગી દીકરા પર, મારો દીકરો થઈ મફતની વસ્તુની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું, ના શેનો પાડતો હતો? દીકરો કે હું તારો દીકરો છું એટલે જ ના પાડતો હતો, કારણ કે મારી મુઠ્ઠીથી લે તો આટલું આવત, એની મુઠ્ઠીથી લીધું તો મોટું મળ્યું. એમ જ આપણી મુઠ્ઠીઓ ભરવા જઈશું ને તો આપણા જેટલું આવશે, એના કરતા મુઠ્ઠો એને જ ભરવા દો. ઠાકોરજી આપશે તો એના વિચારનું, એના સામર્થ્યનું આપશે. આપણે માંગીશું તો આપણી બુદ્ધિ જેટલું માંગીશું. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યા. માંગીને પણ શું? અરે આખી દુનિયા ભગવાન પાસે સુખ માંગવા જાય, પણ પ્રભુને એમ થાય કે મારે સુખ જોઈએ તો હું ક્યાં જાઉં? તે મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાજી જાય છે. કારણ કે આ મહાપ્રભુજીનો સેવક જ આ દુનિયામાં એકમાત્ર એવો છે જે ભગવાનના સુખનો વિચાર કરે છે. હું શું કરું કે મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય? આ વિચાર સાથે વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ જતો હોય છે. આખી દુનિયા મંદિરે જતી હોય તો વિચારતી હોય, શું માંગીશ, શું લઈશ, શું યાચના કરીશ. અને વૈષ્ણવ જ્યારે ઠાકોરજી સન્મુખ જતો હોય ત્યારે મનમાં વિચાર કરે, શું આપીશ, આજે પ્રભુને શું લાલ લડાવીશ, આજે પ્રભુની પ્રસન્નતાનો શું વિચાર કરે. જ્યાં સતત પ્રભુની પ્રસન્નતાનો વિચાર છે એ પુષ્ટિ ભક્ત છે. શરીરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને જે પત્ર લખી રહ્યા છે, હવે તમે પહેલા બે પત્ર વાંચો તો તમને જરાય માનવામાં ના આવે કે શેના માટે લખાઈ રહ્યા છે. આજે કોઈ જીવન સાથીથી વંચિત થઈ રહ્યું છે, એમના વહુજી લીલામાં પધારી રહ્યા છે, અને આપણે કોઈને આશ્વાસન પત્ર લખીએ તો કેવું લખીએ? એટલે જ આને આશ્વાસન પત્ર નથી કહેવાતા, આને શિક્ષા પત્ર કહેવાય છે. શિક્ષાના એમ તો બે અર્થ થાય. એક તો દંડ થાય કે આને શિક્ષા કરો, અને એક શિખામણ થાય, એક ઉપદેશ થાય. એને ઉપદેશ કરે છે, આચાર્યો કૃપા કરે છે. ગુરુને દંડ આપવામાં રસ નથી હોતો, ગુરુને કૃપા કરવામાં રસ હોય છે. શરીરાય મહાપ્રભુજી કૃપા કરી. ગઈકાલે આપણે દ્વિતીય શિક્ષાપત્રનું અવલોકન કરી રહ્યા હતા, અને આપણે લગભગ
પાંચમા શ્લોકમાં જોયું હતું કે પ્રભુ કઈ રીતે સુધા સંબંધ કરાવી અને જીવને કૃષ્ણ તત્વનો આનંદનું દાન કરે છે. વ્રજની લીલામાં, દશમ સ્કંદની ભાગવતની લીલામાં ભગવાને કઈ રીતે કૃષ્ણ તત્વનો અધિકાર સર્વ ભક્તોને સંપાદિત કરીને આપ્યો, એની પ્રક્રિયા આપણે જોઈ. કારણ કે પ્રભુ રસો વૈસહ છે, રસરૂપ છે, આનંદ રૂપ છે. તમે એને કૃષ્ણ કહો, આનંદ કહો, રસ કહો કે પ્રેમ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધૂપ. કા એને આનંદ રૂપ કહ્યો, આનંદ માત્ર કરપાદ મુખોદરા દે. કા એને મંગલ રૂપ કહ્યો, મંગલમ ભગવાન વિષ્ણુ. કા એને રસરૂપ કહ્યો, રસો વૈસહ. શાસ્ત્રોના બધા સમાનાર્થી શબ્દો છે. કા એને કૃષ્ણ કહો, આ કૃષ્ણના જ સમાનાર્થી શબ્દો. એ કૃષ્ણ તત્વનો આસ્વાદ, અનુભવ કઈ રીતે થાય એની પ્રક્રિયા સમજાવી. કારણ કે પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવીને પછી પ્રાપ્તિ કરાવતા હોય છે. સૌથી પહેલા જીવની પાત્રતા સિદ્ધ કરે અને પછી પ્રાપ્તિ. વેણુ ગીત અને યુગલ ગીતમાં પણ મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે છે. 3 પ્રકારની સુધા પ્રભુ આવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા, સર્વા ભોગ્યા. અને સુધા સંબંધ પ્રભુએ સર્વ વ્રજભક્તોનો કરાવ્યો અને કૃષ્ણ તત્વનો આસ્વાદ કરાવ્યો. આગળ 6થા શ્લોકમાં આપણે જોયું હતું કે પ્રભુ અંગુષ્ઠને મુખમાં પધરાવે અને જીવની ક્રિયાશક્તિ અને જીવની ગતિ અને ક્રિયાશક્તિનું ઉદ્બોધન પ્રભુ કરે છે, રસબોધન કરે છે. ચરણમાં પડેલા જીવોને અધરામૃતનું દાન કરાવે છે. આપણે કેવા ભાગ્યશાળી છે, જે મોટા મોટા દેવતાઓને, બ્રહ્માજી આદિને કણિકા પણ નથી મળતું અધરામૃત, એ રોજ આપણે ઠાકોરજીને મિશ્રી ભોગ ધરીને લઈએ છીએ. શ્રી વલ્લભની કૃપાથી અધરામૃત આપણને મળે છે. અરે સ્વયં શ્રી વલ્લભ, હરિરાયજી તો આગળ આજ્ઞા કરશે શિક્ષાપત્રમાં, એ પોતે વેણુ દ્વારા જે સુધા પ્રભુએ વાવીને, એ સુધાનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. 7 શ્લોકીમાં એટલે જ ગુસાઈજી પહેલા જ શ્લોકમાં આજ્ઞા કરે છે: સુભગ મૂર્તિ સંકરુણા સ્વરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા. એ સુધારૂપ શ્રી વલ્લભ પોતે છે. અને એટલા માટે એ સમયે તો ઠાકોરજીએ વેણુનાદ કરીને સર્વ વ્રજભક્તોને બોલાવ્યા. ત્યારે કહ્યું કે તો કલયુગમાં કયો વેણુનાદ? તો કે શ્રી વલ્લભ જ વેણુ રૂપ છે. એટલે તો મહાપ્રભુજીના બધાઈમાં આપણે ગાઈએ: એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. એ સમયે જે વેણુનાદ કરીને દાન ઠાકોરજીએ કર્યું હતું, તો આજના સમયમાં આ વલ્લભ રૂપી વેણુનાદ કર્યો છે. વલ્લભની વાણી જ એ પ્રભુનો વેણુનાદ છે અને એના દ્વારા જીવોનો સ્વીકાર કરે છે. આમ અંગુષ્ઠને મુખમાં પધરાવી ચરણમાં પડેલા જીવોને સુધાનું દાન ઠાકોરજી કરે છે. 8મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. પ્રભુ અનેકવિધ શૃંગાર ધારણ કરે છે, પણ એક શૃંગારમાં જ્યારે પણ જન્માષ્ટમી આદિના તમે દર્શન કરવા જાઓ ત્યારે બધા શૃંગાર તો ધર્યા હોય, પણ સૌથી ઉપર તમને વાઘનખ દેખાય. એના દર્શન હરિરાયજી કરી રહ્યા છે. એમ તો ઘણા સુંદર સુંદર વર્ણનો હરિરાયજી કર્યા છે અને એ વર્ણન કરતા શ્રી હરિરાયજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે: વૈયાગ્ર ભૂષણ. વાઘનખ પ્રભુએ ધારણ કર્યો છે. વાઘનખ આડો હોય, વાંકો હોય, અનેક અનેક ભાવો ગોપેશ્વરજી પણ ટીકામાં બતાવ્યા. પ્રભુના પ્રત્યેક શૃંગારના ભાવ છે અને એટલા માટે જ શૃંગાર ધરાવવાનો પ્રકાર પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે છે. જેમ રીતિ અને વિપરીતિ 2 પ્રકાર શૃંગાર કયા છે. શૃંગારની વ્યાખ્યા જ હરિરાય વાન મુક્તાવલીમાં હરિરાય મહાપ્રભુજી સુંદર રીતે કરતા કહ્યું: શૃંગ ભાવાંકુરો ગૂઢ આરસ્તુ તદગતો રસઃ શૃંગાર. ગૂઢ હૃદયમાં રહેલો એ ભાવાંકુર, એ જ શૃંગાર છે. અને પ્રભુ તો શૃંગારની મૂર્તિમંત શૃંગાર રૂપ છે, શૃંગાર રસ રૂપ છે. નટવર વપુ નટવત વરવત શૃંગારસ દ્વિદલાત્મક છે. જેમ ચરણાની 2 ફાંક હોય, થોડી શાસ્ત્રોક્ત થોડીક ચર્ચા કરું, કદાચ કૃષ્ણ લાગે પણ પ્રયાસ કરીશું. જેમ ચરણાની 2 ફાંક હોય ને દ્વિદલ કહેવાય, એમ પ્રભુ મૂર્તિમંત શૃંગારનો રૂપ છે અને દ્વિદલાત્મક છે, ધર્મ સહિત અને કેવલ. નટવર વપુ નટવત અને વરવત એવી શાસ્ત્રોક્ત ચર્ચા છે. અને આમ એ રસોવૈ સહ પ્રભુનો રસ કેમ પ્રાપ્ત જીવને થાય એની આખી પ્રક્રિયા રસશાસ્ત્રમાં બતાવી. તો અનેકવિધ શૃંગાર, તો પુષ્ટિ માર્ગમાં શૃંગારનો પ્રકાર મસ્તકથી ચરણ સુધીનો છે અને એટલા માટે આપણે ત્યાં પાગ આદિ પહેલા ધરવામાં આવે છે.
અને જયારે શૃંગાર ધરતા હોય ને સૌથી પહેલા ઠાકોરજીને કટી મેખલા ધરાવી, કટી પેચ ધરાવી. એટલે કે જયારે તમે આમ કટી પેચ ઠાકોરજીને ધરાવો એટલે તમારું હૃદય ઠાકોરજીને સ્પર્શે. અને પ્રભુનો સ્પર્શ થતા હવે દેહ અલૌકિક થયો, હવે હૃદયમાં ભગવત ભાવ જાગ્યો, એટલે હવે પ્રભુને શૃંગાર ધરવાનો અધિકાર આપણને મળે. અનેક પ્રકારની ભાવનાઓ શૃંગારની છે. સ્નાન કઈ રીતે કરાવવું, અંગવસ્ત્ર કઈ રીતે કરાવવા, પછી ઠાકોરજીને શૃંગાર કઈ રીતે ધરવા, એની પણ આખી એક રીત છે. અનેક પ્રકારનું આખું શૃંગાર આપણે ત્યાં તો કેટલા બધા પ્રકારના, અને એમાં પણ શ્રીકંઠ ના હોય, એમાં ઠાડું સ્વરૂપ હોય તો વસ્ત્ર કેટલા પ્રકારના, શૃંગાર કેટલા પ્રકારના, મસ્તકના શૃંગાર કેટલા પ્રકારના, કોની જોડે કુંડળ આવે, કોની જોડે કર્ણફૂલ આવે, ચોટી ક્યારે આવે, કઈ બાજુ આવે, આખો એનો શૃંગારનો એક પ્રકાર છે. વૈષ્ણવના ઘરે જઈએ ને એના શૃંગાર ઠાકોરજીના જોઈએ તો ખબર પડી જાય કે પુષ્ટિ માર્ગના કેટલા પાણીમાં છે. આપણે એના શૃંગાર જોઈએ, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરીએ, સ્વરૂપ એ જ છે, પણ જયારે શુદ્ધ પુષ્ટિ પ્રકારથી શૃંગાર ધરાવો ને ત્યારે પ્રભુનું મુખારવિંદ કંઈ જુદું જ લાગે. એની છટા, એની આભા, એની રસાત્મકતા, એનું માધુર્ય એ શૃંગારથી આખું બદલાઈ જાય. એટલે તો આખું અદભુત વર્ણન જયારે વેણુ ગીતમાં ઠાકોરજી પ્રવેશ કરે છે, વેણુનાદ કરતા કરતા જયારે વૃંદાવનમાં ઠાકોરજી પ્રવેશ કરે, સુખદેવજી અહીંયા ગાઈ રહી છે ગોપીઓ, પણ ગોપીઓ જયારે ભગવત સ્વરૂપનું પાન કરી રહી છે નેત્રોથી, અને જયારે પાન થતું હોય ને ત્યારે ગાન ન થઈ શકે, અને જયારે ગાન થાય ત્યારે પાન ન થાય. એટલે જયારે ગોપીઓએ દર્શન કર્યા, વેણુ ગીત ગાવાની તૈયારીમાં હતી, અને પ્રભુ જયારે પ્રવેશ કરે છે વૃંદાવનમાં, અને એ સ્વરૂપનું જયારે દર્શન ગોપીઓએ કર્યું, ત્યારે એ નેત્રોથી પ્રભુના સ્વરૂપ રસનું પાન કરવા લાગી, તો એવી મગ્ન થઈ ગઈ કે ગાઈ ન શકે. એટલે સુકુવા છે, એટલે સુખદેવજી બોલવું પડે. ખરેખર તો ગોપીઓએ ગાવાનું હતું, પણ પોતે ન ગાઈ શકે, કારણ કે પાન સમય ગાન ન થાય. જયારે ગાન કરવું હોય ત્યારે રસથી છૂટા પડવું પડે. તમને કોઈ દૂધ આપે અને તમે આમ પીઓ અને મોઢામાં ભર્યું હોય, કેવું છે, તમે એમ કહો હા બહુ મીઠું છે, પણ મુખમાં હોય ત્યારે તમે એનું વર્ણન નથી કરી શકતા. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન. જેમ કોઈ ડૂબકી પાણીમાં લગાવે અને કોઈ પૂછે કેવું છે, તો પાણીમાં ડૂબેલો માણસ ના બોલી શકે, એને બહાર આવવું પડે, પછી ગાવું પડે. એમ જ રસપાન થતું હોય ત્યારે ગાન નથી. એટલે જ આપણા અષ્ટ સખાના બે બે સ્વરૂપો લીલામાં બતાવ્યા. તમે વાર્તા સાહિત્યમાં જોશો ને તો દરેકનું 3 જન્મની વાર્તા કહીએ ને આપણે. પહેલું કયું તો કે લીલામાં એનું જે સ્વરૂપ હતું, બીજું કયો જન્મ કે મા બાપના ત્યાં જયારે જન્મ લીધો એ, અને ત્રીજો જન્મ કયો કે બ્રહ્મ સમન લઈને મહાપ્રભુજીએ ફરી જન્મ આપ્યો. એટલે લખ્યું હોય 3 જન્મ કી વાર્તા, એવું લખ્યું હોય વાર્તા સાહિત્ય, 3 જન્મ કહેવામાં આવે. તો લીલામાં બધાનું સખી સ્વરૂપ છે, પણ અષ્ટ સખાઓના બે બે સ્વરૂપો બતાવે. સખાય છે ને સખીએ છે, કારણ કે પ્રભુની અહર્નિશ લીલાઓ છે. અહર્નિશ એટલે એટલે દિવસ, નિશ એટલે રાત, દિવસ રાતની લીલા. તો દિવસની લીલામાં સખાઓને સંગ છે, સાનિધ્ય છે, અને જ્યારે સન્મુખ આનંદનું પાન કરી રહ્યા છે ત્યારે ગાન ન કરી શકે, અને એટલા માટે દિવસે ગોપીઓ ગાય છે, કારણ કે એ ગોકુલમાં છે અને સખાઓ સાથે છે. અને રાત્રિની લીલામાં ગોપીઓને સાનિધ્ય છે અને સખાઓનો વિપ્રયોગ છે, એટલે રાત્રે સખાઓ ગાય છે. અને અહર્નિશ લીલા ગાવવી છે એટલે અષ્ટ સખાના બે બે સ્વરૂપો ગયા છે. તો વર્ણન જયારે સુખદેવજી કરવા લાગ્યા, ગોપીઓ ન ગાઈ શકે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ મોર પીંછ ધારણ કરી. જેમ આચાર્યો તો અર્થ એવો કર્યો કે મયુર જયારે રસમક્ત થાય ત્યારે પીછાઓ ફેલાવીને નૃત્ય કરે. પ્રભુ પણ રસદાન કરવા માટે પધારી રહ્યા છે, એટલે મસ્તક પર મોર પીંછ. પણ પુષ્ટિ માર્ગમાં મુગટ સીધો ન હોય, ટેડો હોય. તમે મર્યાદા માર્ગના મંદિરમાં દર્શન કરવા જશો તો સીધા મુગટ હશે, પુષ્ટિ માર્ગમાં વાંકો હશે. કારણ કે પ્રભુ પોતે રસરૂપ, રસપાત્ર પોતે બન્યા, અને પોતાનામાંથી રસદાન કરવું છે, અને પાત્રમાંથી રસ આપવો હોય તો પાત્રને આડો કરવો પડે. ટેડો કરો તો રસદાન થાય. એટલે ટેડો મુગટ એટલા માટે કે હું મારા સ્વરસનું દાન કરવા માટે આવી રહ્યો છું, મારા આનંદનું દાન કરવા માટે આવી રહ્યો છું, અને એટલા માટે મુગટ વાંકો હોય પુષ્ટિ માર્ગ. એટલે ધરાવાની પ્રક્રિયા જે મૂળ વાત, આમાં તો વિસ્તાર થઈ જશે, કારણ કે પ્રભુ કઈ રીતે શૃંગાર ધરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કાન બે છે, ફૂલ એક છે. કર્ણિકારમ એક વચન, કારણ કે સંયોગ કે વિપ્રયોગ, જે રસનું દાન આપવું હોય આ ઉદ્દીપન વિભાવ રૂપ છે. હવે આખું રસશાસ્ત્રમાં સ્થાયી ભાવ, ઉદ્દીપન ભાવ, અનુભાવ, સંચારી ભાવ, સ્થાયી ભાવ, અનેક પ્રકારની ભાવથી રસ નિષ્પત્તિ થાય છે, અને આખી ગહન ચર્ચા છે, એમાં નથી જતા. પણ એ કર્ણિકારનું પુષ્પ ઠાકોરજી એ જયંતીમ ચ માલા,
વૈજયંતી માળા પણ બે પ્રકારની શાસ્ત્રોમાં કહી, એક મણીની ને બીજી પુષ્પની. વૈજયંતી ચ કહીને કહ્યું કે વનમાલા પણ ઠાકોરજી ધરી છે. તો અનેક શૃંગારના પ્રકાર, જે મૂળ વાત કરી રહ્યો હતો, અને એ પ્રકારમાં આપણે ત્યાં મસ્તકના પણ કેટલા પાગ પણ કેટલા પ્રકારની, છજ્જેદાર હોય, ખીડકીની પાગ હોય, ચીરા પાગ હોય, કુલ્હે પાગ હોય, ધુમાલા હોય, વાલ પગા હોય, અનેક પ્રકાર મસ્તકના પણ. કઈ રીતે ધરાવાય ને, અને ધરાવાનો પ્રકાર. મને તો આગ્રહ રાખજો કે મારે મારા ઠાકોરજીના પુષ્ટિ માર્ગીય ભાવથી શૃંગાર કરવા. બે પ્રકારના લોકો દુનિયા, અમને તો આવું ફાવે એટલે આવું જ કરીએ. આ એક સાધારણ પ્રકાર. ઠાકોરજીને ગમે અને મહાપ્રભુજીની જે આજ્ઞા છે મારે એ રીતે સેવા કરવી છે, આ ઉત્તમ પ્રકાર. હવે વિચાર કર્યો તમે કયા પ્રકારના વૈષ્ણવ? અમને તો આવું ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ, અમને તો આવું ધરતા ફાવે એટલે આવું જ ફાવે, આવું જ કરીએ, અમને તો આવું જ બનાવતા આવડે એટલે આવું જ બનાવીએ. આ એક સાધારણ પ્રકાર છે. પણ શીખવાની, જાણવાની તત્પરતા તમારી અંદર ખરી કે ના, મારે તો ઠાકોરજી રાજી થાય, એમને ગમે એવું કરવું છે. સેવામાં આ તત્પરતા ખરી કે પ્રભુને શું રૂચે છે, મહાપ્રભુજીની શું આજ્ઞા છે, મારે તો એ રીતે સેવા કરવી છે. અને આવી તત્પરતા આવશે ને તો ધીરે 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 શીખતા જશું. તો ઘણા લોકો વર્ષોથી નવા જ બને, 20 વર્ષ બ્રહ્મસમય, અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. પણ ક્યાં સુધી નવા? ઘણા ગામોમાં અમે 20 વર્ષથી જઈએ, ઘણા લોકો કાયમના નવા જ બનેલા. બધું જૂના ક્યારે થશો પછી? અમે તો નવા ને એટલે અમને ખબર ના પડે. ખબર ના પડે વાત નથી, નવું જાણવાની ઈચ્છા છે, એ તત્પરતા છે. હા, બધું બધાને ના આવડી જાય, પણ અને બધું શીખી જવામાં આનંદ બી નથી હોતો. જે દિવસે બધું જ આવડી ગયું તો આનંદ જતો રહેશે. આનંદ તો રોજ રોજ નવું કંઈ શીખવામાં હોય છે. એમ કે આજે આ જાણ્યું, આજે આ વાંચ્યું. અને એટલા માટે એક ક્રમ બધા જરૂર બનાવો. તમે જે પ્રકારથી સેવા કરતા હોય ને એના સેવા પ્રકારનું પુસ્તક ઘરે રાખો અને રોજ તિથિ પ્રમાણે વાંચો કે આજે કયા શૃંગાર છે, કયા વસ્ત્ર છે ને કઈ સામગ્રી. કરતા નહીં, બસ તમને એટલી છૂટ આપો, કરતા નહીં. આટલું બધું કઈ થાય આપણાથી? ના થાય ને, આપણે નથી કરવું. ચલો વાંચવાથી શરૂઆત કરી, વાંચો. ખાલી કરાવી લેશે ઠાકોરજી, પણ વાંચશો ને તો તમને પ્રશ્ન જાગશે. અરે આ હબાસી રંગ, એ કેવો રંગ હોય? આ ગુલેનાર રંગ, આ કેવો રંગ હોય? અરે આ મસ્તક પર આવો કતરો, તો આવો કતરો કેવો હોય? એ વાંચવાથી પણ જિજ્ઞાસા જાગશે કે રંગ, લહેરિયા, ચુનડી, કેવા કેવા પ્રકારના વસ્ત્રો, કેવા રંગના વસ્ત્રો, કેવા શૃંગાર, કેવી સામગ્રી. એ વાંચવાથી જિજ્ઞાસા. વાંચવામાં 1 મિનિટ લાગે. ખાલી તિથિનો ક્રમ વાંચો, જે સેવા પ્રકારની પુસ્તક હોય. આ એક ક્રમ બનાવી. બધા જેવું ન કરી શકે, પણ એનાથી નિરાશ પણ નહીં. જો ઘણી વાર ઘણાની કોઈ બહુ મોટી સેવા જોઈ આવીએ ને તોય ગભરાઈ જઈએ, ઓહો આવું તો આપણાથી ના થાય, અને એમ કરીને મિશ્રી ધરવાનું મૂકી દઈએ. કોઈનું મોટું જોઈ તમારું નાનું મૂકી ન દેતા. એ તો ઘણી વાર એવું થાય. ઘણા લોકો એટલું મોટું મોટું વિચારી લે, પછી એમ થાય કે એક માળા કરવાથી શું થાય, તો એક માળા મૂકી દે. અરે ના, આ એક માળા ફેરવતા ફેરવતા ક્યારેક પાઠ કરવાની ઈચ્છા થશે, પાઠ કરતા કરતા ક્યારેક સેવા પધરાવવાની ઈચ્છા થશે, અને સેવા કરતા કરતા ક્યારેક સમર્પિત લેવાની ઈચ્છા થશે. અને એટલા માટે કોઈનું મોટું જોઈ પોતાનું નાનું મૂકી નહીં દેવું. શરૂઆત કરો. નાનું પણ એની શરૂઆત છે. શ્રી હરિરાય મહાપ્રભુજી મૂળ વિષય પર આવું તમે મને યાદ અપાવતા રહેજો વચ્ચે વચ્ચે કે શિક્ષાપત્ર પર આપણે કરવાનું છે. અને 41 શિક્ષાપત્રો 7 દિવસમાં પૂરા કરવાના છે. એટલે એ તો આપણે કરવા જ છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજી દર્શન કરતા કરતા શૃંગારના, અને શ્રી ઠાકોરજીએ શ્રી કંઠમાં અને વક્ષસ્થળ સુધી એ વાઘનખ બિરાજે છે. વાઘનખ વાંકો હોય, અને એના અનેક ભાવ ગોપેશ્વરજી કયા. એક તો વાંકો છે એટલે કે આ જીવ કેવા છે તો કે કુવામાં પડેલા ઊંધા ગાગર જેવા છે. જ્યારે જલ ભરવા જાય ને પનિહારીઓ, અને જો પેલો ગાગર હોય, આ માટલું હોય, કુવામાં પડી જાય ઊંધું, પછી એને કાઢવું બહુ અઘરું. એટલે પેલું બિલાડી જેવું એક પેલું સાધન આવે ને, બિલાડી કહેવાય, કાંટા હોય એમાં. એટલે એ નાખે અને પછી એ નાખે અને એમાંથી પેલી ગાગર બહાર કાઢે. એમ આપણે બધા જે બધા જીવો છે ને સંસારમાં પડેલા ઊંધા ઘડા જેવા જ છે. એટલે ઠાકોરજી આ વાઘનખ વાંકો રાખે છે એટલા માટે કે ભવસાગરમાં જે ઊંધો પડ્યો છે ને એને બહાર કાઢવા માટે. તમે એના દર્શન કરો ને તો ઠાકોરજી તમને ભવસાગર પાર ઉતારી. બીજો એક ભાવે બતાવ્યો કે ઠાકોરજી વાંકો વાઘનખ ધારણ કરી સંકેત કરે છે કે હું પણ ત્રિભંગી લાલ છું. જેમાં મારો વાઘનખ વાંકો છે, હું વાંકો છું. પ્રભુનું નામ છે ત્રિભંગી. એટલે 3 જગ્યાએથી પ્રભુના શ્રીઅંગમાં ભંગ છે. ચરણથી વાંકા, કટીથી કમરથી વાંકા, અને ગ્રીવા એટલે ગળાથી વાંકા. વામ બાહુ કૃત વામ કપોલો. આમ 3 જગ્યાએથી પ્રભુ વાંકા. આમ અમારા ભક્તોએ તો એમ જ કીધું ગિરધર સબહી અંકો બાંકો.
એ તો ત્રણેય નહીં કે આપ તો બધી રીતે વાંકા છો, બોલવામાં વાંકા, ચાલવામાં વાંકા, લીલામાં વાંકા, નામથી વાંકા, આપ તો બધી રીતે વાંકા છો. પણ ત્રિભંગી હું વાંકું છું. એક અર્થ એમ કર્યો કે જ્યારે આ વાઘનખ ઠાકોરજી કેમ ધારણ કરે છે, તો કે જ્યારે ભક્તોના મનોરથો પૂરા કરવા કોઈ વ્રજભક્તને ત્યાં ઠાકોરજી પધારે, ત્યારે એ વ્રજભક્તોને ડર લાગે છે કે પ્રભુ કૃપા કરવા માટે મારા ઘરે તો પધાર્યા, પણ કોઈ સંસારી જીવ ન આવી જાય. તો એ ડરને દૂર કરવા માટે પ્રભુ જ્યારે અંદર પધારતા હોય ત્યારે એમના વાઘનખમાંથી નરસિંહ પ્રગટ થાય, સિંહ પ્રગટ થાય, અને એ દ્વાર ઉપર દ્વારપાલ બને. અને એટલા માટે કોઈ લૌકિક કે આસુરી વ્યક્તિ આવ્યો હોય એ સિંહ જોઈને ભાગી જાય, એટલે અંદર પ્રવેશ ન કરે અને વ્રજભક્તો નિર્ભય થઈને લીલા કરી શકે. એનો એક ભાવ એ બતાવ્યો. બીજો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજીની પરમ નિકુંજમાં અનેક જીવો ઠાકોરજીના શરણે આવે છે. ઠાકોરજી ઊંચો હાથ કરીને, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. અને શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી ત્યારે જીવોને બોલાવે છે, ત્યારે કેટલાક અનધિકારી જીવો પણ આવી જાય છે. ત્યારે પ્રભુના એ વાઘનખમાંથી નરસિંહજીનું પ્રાગટ્ય થાય છે, અને નરસિંહજી ઠાકોરજીના દ્વારપાલ બનીને બેસે છે. અને દ્વારપાલ બને અને નિકુંજની અંદર જે અધિકારી જીવો છે એમને પ્રવેશ આપે છે, અને અનધિકારી જીવોને બહાર કાઢે છે. એ વાઘનખ સાક્ષાત નરસિંહજીનું સ્વરૂપ છે એમ કહે. અને એટલા માટે પ્રભુના દર્શન કરો ને ત્યારે એક એક શૃંગારના દર્શન કરો, એક એક શ્રીઅંગના દર્શન કરવા. દ્વાદશ અંગ પ્રભુના કયા છે. ચણસ્પર્શ પણ કરીએ ને ત્યારે સ્પર્શ તો પછી કરીએ, પહેલા 10 નખચંદ્રના દર્શન કરો. કારણ કે 10 નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિના દાતા છે. તમે ખાલી દૂરથી જેમ હવેલીમાં દર્શન કરવા ગયા તો સ્પર્શ નથી કરી શકતા, પણ પ્રભુના 10 નખચંદ્રના દર્શન કરો ને તો 10 પ્રકારની ભક્તિનું દાન ઠાકોરજી તમને કરે. અને પછી સ્પર્શની વાત, એમાં પણ આપણે વિવેક બતાવીએ છીએ. પેલા ડાબો, પછી જમણો, પછી ડાબો. પેલા પુષ્ટિમાં હતા, મર્યાદામાં આવ્યા, ફરી પુષ્ટિમાં પ્રભુએ અંગીકાર કર્યો, અને પછી નેત્રોને લગાડીને દંડવત કરવાનો પ્રકાર આપણે ત્યાં છે. કઈ રીતે દંડવત કરાય એનો એ વિવેક છે. ચરણસ્પર્શનો પણ વિવેક છે. જેમ તમારે ત્યાં 2-3 સ્વરૂપો સેવામાં એક સાથે બિરાજતા હોય, ત્યારે દરેકના સ્પર્શ કરી આંખે ન લગાડાય. પહેલા સૌથી મુખ્ય સ્વરૂપ હોય એનો સ્પર્શ કરાય, પછી બીજા સ્વરૂપનો સ્પર્શ કરાય, અને પછી નેત્રોને લગાડવું જોઈએ. તમારા શરીરને લાગે તો હાથ પ્રસાદી થઈ ગયા કહેવાય, પછી હાથ ખાસા કરવા પડે. કોઈ વલ્લભકુલને ત્યાં પણ તમે જયારે જાઓ ગુરુજનને ત્યાં, અને આચાર્ય શ્રી એમના લાલજી આદિ બિરાજતા હોય, ત્યારે વલ્લભકુલનો વિવેક એ છે કે વચનામૃતની શરૂઆત નાનાથી લઈને મોટામાં થાય. સૌથી પહેલા નાના બાળક બોલે, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા આચાર્ય શ્રી બોલે. અને ચરણસ્પર્શની શરૂઆત સૌથી પહેલા મોટાને થાય, અને પછી નાનાને કરીને પછી નેત્રોને લગાવે. આ વચનામૃત અને ચરણામૃતનો ફરક છે. વચનામૃત જ્યારે થાય ત્યારે નાનાથી મોટા, ચરણસ્પર્શ જ્યારે થાય ત્યારે મોટાથી નાના, આવો પ્રકાર છે. અને એટલા માટે આ નાના નાના વિવેકો આપણે ત્યાં છે.